જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આપણે અચાનક આપણે લાઈવ આવવાનું ખૂબ મહત્વનું કારણ છે કે આજે આપણે ધારી તાલુકાના રાજસલી ગામે જે કોળી સમાજનું આખું ગામ છે, આપણે ત્યાં એ લોકોની મુલાકાતે આવ્યા. તો આપણે અહીંયા આવ્યા તો અહીંયા પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. એક વ્યક્તિ ગામની અંદર એક વ્યક્તિ છે, એ બેન દીકરીને ગામમાં ઢળીને મારે છે, ગધઈ કરીને છે મુસલમાન. આ એક જ કુટુંબ, એક જ ઘર છે અને આખા ગામને દબાવે છે. અને અત્યારે તમને કહો, અહીંયા લોકો આપણી પાસે રોય છે. સરપંચ ખુદ મજબૂર છે. આ સરપંચ છે, સરપંચ આ ગોરધનભાઈ છે, ઉપસરપંચ છે. આ લોકોને એક વ્યક્તિ દબાવે છે અને આ લોકો અત્યારે એટલા ડરેલા છે કે લોકો વિચારી નથી શકતા કે અમારે શું કરવું. એટલે આપણે એને હિંમત દેવા અહીંયા આવ્યા છીએ. અને એક બેન છે જેની હારે ખરાબ માંગણી કરી હતી, એ માંગણી ન સ્વીકારી એટલે એ દીકરીને આજે કોઈ ગધઈ છે, રાવણનો દીકરો છે, જો કે એને આપણે સીધો કરી દેવું. ઈ દીકરીને ઘરે જઈ આખા ગામ લોકોની વચ્ચે ઢળીને મારી છે, વાળ પકડી. એટલે જે કોઈ સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, એ આ ગામની મુલાકાત લઈ આ ગામની પરિસ્થિતિ શું છે. જો કે આપણે પીઆઈ જાડેજા સાહેબને વાત કરી છે. જાડેજા સાહેબે કીધું છે કે હું આજે નરેશભાઈ રજામાં છું, 2 દિવસ પછી ગામની ફરીવાર મુલાકાત લઉં છું. અને જે સ્થાનિક જમાદાર મનોજભાઈ વાઘ છે એમને વાત કરી છે. લગભગ તો મનોજભાઈ વાઘ હમણાં અહીંયા આવશે. એટલે આજે આખું કોળી સમાજનું ગામ છે. સરપંચ કોળી સમાજ, ઉપસરપંચ, સભ્યો બધા કોળી સમાજમાંથી છે. પણ આ વ્યક્તિ એક દાદાનો દીકરો બધાને દબાવે છે. જોકે હમણાં ગામ આખાની મુલાકાત લેવા જાઉં છું, જોઈશી કેવો દાદાનો દીકરો છે ઈ. અને આ ગામના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે જે લોકો ઉપર આ લોકોએ મારપીટ કરી છે, જે અન્યાય અત્યાચાર કર્યો છે, એ લોકોને હું કહું છું તમે ખુલીને બહાર આવો. અને આપણે હું હારે રૂબરૂ રહી અને પોલીસની પાસે જઈ અને આ લોકોની ફરિયાદ દાખલ કરાવશું. જોઈ છે આજથી કેવી દાદાનો દીકરો બનીને રહે છે ને કેવા ગામ લોકોને દબાવે છે. હવે આમાં તમે ગોરધનભાઈ જે કાંઈ તમારે જે કાંઈ બોલવું એ બોલો, આખું બધા જોવે છે. આખું ગામ દીવે છે સાહેબ, આખા ગામને બીક છે. અમારી બેનું દીકરીઓને વાળ પકડીને ઘરે જઈને મારે છે. એટલે બાયુ પોતાના ભાઈડાને સડાવવા માટે એવી બીક રાખી, કોઈ કઈ કરી શકતા નથી. બેન અહીંયા આવતા રહ્યો, અહીંયા આગળ લાવો, મને ઉભો થાવ. આખા ગામના કેવા ત્યાં બધું થઈ અરજી કોઈ લીધી નથી. ખાલી મારા છોકરાએ રિપોર્ટ લખાવ્યો છે તો એમ કે છે કે જવાન દીકરી છે એટલે એનો કેસ ન હાલે. એને 2 દીકરા છે, વરાથી તો મારી ઘરે બેઠી હતી. ત્યારે 2 પગલા ને ઘરવાળો અહીં ન થયો એટલે અમે રોકી રાખી હતી, પણ એનો રિપોર્ટ કઈ બારો આગળ આવ્યો નથી. કોણ આ કરાવે છે? કોણ કરાવનાર છે? કઈ વાંધો નહીં માસી, એ બધું થઈ જાય. હું બેન તમને શું કઈ તકલીફ? તમને આ તમારા ગામની અંદર શું તકલીફ છે કે આજે આખું ગુજરાત જોવે છે? એટલે 12:30 છે ને, એટલે હું કેવા ગઈ નીકળ્યો અને મેં તમે જાઓ, હું રસોઈ રાંધું છું, તમે તપાસ કરી આવો. ત્યાં એને વિડીયો ઉતારીને એમ કીધું કે સાહેબ કે આપડા ગામમાં 60 છોકરાની વસ્તાર છે, તો 8 છોકરા કેમ જમવા આવે સાહેબ, તમે પૂછો. ત્યાં ગધેડ છોકરા આવીને અને પરબારી ફોન ભાંગી નાખ્યો અને ગળકી પરબારી પકડી લીધી. અને અમારા મામલતદાર ઓફિસે એ અમારા આ બધું કેવા જવાનું હતું. અને ક્યાં એને આવીને અને પરબારો ફોન ભાંગી પરબારો ઘા કરી દીધો એને ફોન. અને અમારું કારણ એમ કે આને ગળકી પકડી લીધી અને પરબારો ફોન ભાંગી નાખ્યો. એનું કારણ શું અમારે કાંઈ એ બધું થઈ જાય. બેન તમે આજે ઓલા જે બેન ની પાસે હમણાં તમે ગયા હતા, એ બેન શું કહે છે? એમ કહે છે કે મારે કે અમારે છે ને બાજુમાં કઈ પડવું નથી, કેમ કે અમે એના બાજુ પૂગવાના નથી. કે ગામે કે આખું મને વાળ પકડીને ઢળતા ત્યારે આખું ગામ ઉભું હતું નહીં, કે કોઈ મને છોડાવાય ન આવ્યું. ઘરે આવીને કે મને મારી ગયા, મારી મમ્મી ને મારી. કે અને ઈ કોણ મારવા વાળું નામ દો? કોણ હતું? નિસારભાઈ છે. નિસારભાઈ. બીજું કોણ હતું? બીજું
કાળુભાઈ એક છોકરી એમ કાંઈક હતી એ કોળીનો છોકરો હતો, કાળીયો. કાળીઓ કોઈ કાળુભાઈ નો છોકરો હતો કે કાળીઓ નામ મને કઈ બહુ આવડતું નથી સાહેબ, પણ એવી રીતના એમ કહેતી હતી છોકરી અમને આવવામાં બીવે છે. અને પેલા કીધું કે હું એને આપી દઈશ, પણ હવે હું ધમકી આપી છે અને હું થયું છે કઈ ખબર નથી. પેલા સાહેબ આરે વાત કરી હતી હોય એ કે હું તમને કે તમે જે કહેવાની સાહેબ પાસે હું વાત કરી શીખે. અને અત્યારે હું પાછી બોલાવા ગઈ તો એને ના પાડી દીધી કે નહીં અમારે નથી આવવું, કે અમારે બાજવાથી કઈ કઈ કરવું નથી. કાંઈ વાંધો નહીં બેન, જો તમે છે ને તમારા લોકોને કોઈને ડરવાની જરૂર નથી, બરોબર? તમે સ્ત્રી છે ને એક મહાશક્તિ છો, બરોબર? એટલે કોઈથી ડરવાની જરૂર નથી. કોઈ રાવણનો દીકરો છે જ નહીં, બરોબર? અને અમે લોકો બેઠા છે, અમે મરી નથી ગયા, બરોબર? અહીંયા તમારા ગામની અંદર કોઈ બેન દીકરી કોણ હું પેલા તારા બેન ની બનાવ બીનો હતો, હું તારા બેન ને શું તકલીફ થઈ હતી? સાહેબ એક હું ઘેર હતો ને, હું બારગામ ગયો હા મારા ફોન આવે કે તાર બેન ના મારી ગામમાં રમતી જેમાં ઝાપોટું મારી લીધી છે. હા, બેન ની ઉંમર કેટલી છે? બેન ની ઉંમર 7મું ભણે છે. 7મું ભણે છે? ઈ છોકરીને મારી હે? નાની છે તો 7મું એટલે 12-13 વર્ષની છોકરી હશે ને, બરોબર? તો તમે લોકો કેમ પોલીસ સ્ટેશન નો ગયા? ના પડી કોણે ના પાડી? અમારા બાજુના બે કાકા બરોબર છે. ના પડી કે કેસ કરતા નહીં. તમારી બેન ને મારવાનું કારણ શું? એ કઈ ને એને કીધું કે તું એક મને હાથ અડાવતો ને એને મારવાનું કીધું ને એટલે કે તારે મને કઈ નહીં કરવાનું, ગાળો બાળો નહીં દેવાનું. એ કે કાયમ છોકરો વાહે આવતો હતો ને. કયો છોકરો? નિષાદ ની બરોબર છે, એ વાહે જતા કાળીઓ ની બધે. બરોબર છે, કાંઈ વાંધો નહીં. હવે આ તમે જોવો છો ને, આજે આ એક ધારીનું છેવાડાનું ગામ છે, બરોબર? હવે આજે 12-13 વર્ષની છોકરીની પાછળ છોકરા પડે છે, પોક્સોની મેટર છે. આજે આ લોકોને એટલા ડરાવી દેવામાં આવેલ છે કે એ લોકો ફરિયાદ કરવા તૈયાર નથી. આખું કોળી સમાજનું ગામ છે હો. એક પટેલ, એક જ પટેલનું ગામ, પટેલનું ઘર ને એક ગધેનું, એક પટેલનું ઘર છે અને એક ગધેનું ઘર છે. સંપૂર્ણ ગામ કોળી સમાજનું છે, છતાં આજે આ લોકો કેટલા મજબૂર બન્યા છે. આજે તમને કહું, આ દીકરીની પાછળ ગયા, છોકરીને મારી છે, કાલે વાળે એ છોકરી ઉપર શું થાય એનું કઈ નક્કી નથી. જોકે આપણે જાડેજા સાહેબ વાત કરી છે, જોઈએ છે આજે પોક્સોની મેટર. તો થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ છે. એટલે 17 વર્ષની દીકરી ઉપર તમને કહું આવા અન્યાય અત્યાચાર થાય છે, તો આમાં આપણે ખાસ ધ્યાન દેવું પડે. આજે આ કોળી સમાજની જે આજે મજબૂર થઈને અહીંયા આખા ગામમાં એ લોકો એક ડરનો માહોલ ઉભો થઈ ગયેલો છે અને એ લોકો આ ડરના માહોલમાં જીવે છે. તો દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે આ ગામની મુલાકાત લ્યો. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. જો કે આપણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બધી સુધારી દેવું અને આ લોકોમાં જે ડરનો જે ડર એ લોકોના અંદર ભરાઈ ગયો છે ને એ ડર આપણે સંપૂર્ણ કાઢી દેવું, એ આપણે આ લોકોને વચન આપીએ છીએ. બાકી જે કઈ આ બેન દીકરીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એ આજના દિવસમાં જ હું બધું જોઈ લઉં છું. તમારે ભાઈ સરપંચ સાહેબ ને કઈ કેવું હોય તો આવતા રહ્યો. ના ના આવો. અને ખાસ જે આપણા કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી છે એમને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિનંતી કરું છું કે આજે આપણી બેન દીકરીઓને આવી રીતે ખોટી રીતે તમને કોઈ છેડતીના બનાવ બને છે, એને વાળ પકડીને મારે છે, તો આપણે જે રાજકારણ કરીએ છીએ ને રાજકારણ આપણા માટે નકામું છે. તો કુંવરજીભાઈ બાવળિયાને ખાસ વિનંતી કરું છું અને હીરાભાઈ સોલંકીને કહું છું કે આ ગામની ખાસ મુલાકાત લ્યો અને આ જે દાદાના દીકરા થઈને બેઠા છે ને છઠ્ઠીનું ધાવણ આપણે યાદ કરાવી દેવાનું છે. બાકી તમારી ને મારી કાર્ય કરી અને રાજકીય આગેવાની એની ઉપર ધૂળ પડી છે એટલું યાદ રાખજો કે આ બધું ખોટું થાય છે. હવે સરપંચ સાહેબ છે, સરપંચ સાહેબ ની પાસે થોડુંક સાહેબ હું તમારું કેવું છે? બરોબર, તમે ખુદ સરપંચ છો. આજે સરપંચ છે, ગામ ધણી છે, છતાં આટલા મજબૂર થઈને બેઠા છે. બરોબર, આપણે જેની મજબૂરી છે હટાવી દેશું અને ટૂંક જ સમયની અંદર આનું સુખદ નિવારણ લાવશું અને ગામના લોકો એક સુખ શાંતિથી એનું જીવન ગુજારે એવો આપણા પ્રયત્ન કરશું. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને બને એટલો શેર કરો, કેમ કે આની અંદર દુઃખ, વ્યથા અને તકલીફ બહુ ઝાઝી છે. જય ભીમ.